નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 21ના પત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 40મો પત્રાંક છે. એનો ઘણો ભાગ કર્યો છે આપણે છેલ્લા 2 સ્વાધ્યાયમાં. આજે આગળ લઈએ છીએ પાના નંબર 175. એમાં હવે આગળ શાસ્ત્ર સૂત્ર કેટલા ત્યાંથી શરૂ કરી અને આગળ લઈએ છીએ. એક પક્ષ એમ કહે છે કે અત્યારે 45 કે તેથી વધારે સૂત્રો છે અને તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી, ટીકા એ સઘળું માનવું. અને એક પક્ષ એટલે બીજો પક્ષ કહે છે કે 32 જ સૂત્રો છે. પીતાંબરમાં વીરાવાસી પ્રમાણે એ 45 સૂત્રો માને છે, એને આગમ કહે છે, 45 આગમ. અને સ્થાનકવાસી પ્રમાણે 32 માને છે. એને એ કહે છે કે અને તે 32 જ ભગવાનના બોધેલા છે, બાકી મિશ્ર થઈ ગયા છે એમ કે છે. અને એમાં પણ નિરુક્તિ ઇત્યાદિ પણ તેમ જ છે. માટે 32 માનવા. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું. પહેલા કૃપાળુદેવને આ માન્યતા હતી ને, એટલે પ્રતિમાને પણ ન માનવાની માન્યતા હતી, એ બધું હતું. એટલે થોડુંક સ્થાનકવાસી પ્રમાણે એમ કહેવાય. એટલે અહીંયા પણ એ જ વાત કે છે કે માટે 32 માનવા એમ જયારે કહું તો કે છે કે આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું. કૃપાળુદેવ લખે છે કે બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ 400 વર્ષ થયા. એટલે એ વખતે 400 વર્ષ થયા હતા. બીજો પક્ષ એટલે સ્થાનકવાસી. સ્થાનકવાસી પક્ષ પીતાંબરમાંથી જુદો પડ્યો. એ આશરે અત્યારના પ્રમાણમાં જોઈએ તો લગભગ 500-550 વર્ષ જેવા થયા. કૃપાળુદેવ એ વખતે લખે છે કે 400 વર્ષ થયા. અને કહે છે કે તેઓ જે 32 સૂત્ર માને છે તે નીચે પ્રમાણે. એમાં એ 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ, 4 છેદ અને 1 આવશ્યક એમ 32 સૂત્ર. આની પહેલા જે વાત આવી ગઈ એ દિગંબર પ્રમાણે 12 અંગની વાત હતી અને એના નામ એમાં પહેલા આવી ગયા. એ આપણે અગાઉ 2 દિવસ પહેલા કરી. એ આચાર અંગ, સૂત્ર કૃતાંગ એ બધી જે 12 ના કહેવામાં આવ્યા. અને દ્રષ્ટિવાદ 12મું અંગ અને એની અંદર પછી 5 ભાગ ને એમાં પણ પાછા 14 પૂર્વ એ રીતે વાત પહેલા આવી જાય છે. હવે અહીંયા આ બીજી વાત આગળ ચાલે છે. કૃપાળુદેવ લખે છે આ રીતે કે બીજો પક્ષ એટલે સ્થાનકવાસી પક્ષ એ 32 માને છે
અને 32 કઈ રીતે માને છે તો 11 અંગ 12 ઉપાંગ 4 મૂળ 4 છેદ અને 1 આવશ્યક એ રીતે એ માને છે. અને પેલા 45 કઈ રીતે માને છે એ સુધાબેને અહીંયા આપ્યું છે, એમાંથી જરા આપણે લઈએ. શ્વેતાંબર માન્યતા પ્રમાણે 45 જે એમાં પણ 11 અંગ 12 ઉપાંગ એ તો બરાબર એ રીતે છે, પણ એમાં અહીંયા પછી એના પછીમાં ફેર પડે છે. 6 છેદ સૂત્ર, 6 મૂળ સૂત્ર અને 10 પ્રકીર્ણ, એટલે એમ કરી અને 45 થયા. 6 મૂળ સૂત્ર, 6 છેદ સૂત્ર 12, 12 ઉપાંગ 24, 24 અને 10 પ્રકીર્ણ 34 ને 11 અંગ એટલે 45. 11 અંગ 12 ઉપાંગ 6 છેદ 6 મૂળ સૂત્ર અને 10 પ્રકીર્ણ એમ એ લોકો 45 માને છે. તો આમાં 11 અંગ અને 12 ઉપાંગની જે વાત કરી છે ને, એ તો અહીંયા પણ એમને એ રીતે જ લીધું છે. એ રીતે જ લીધું છે. 12 અંગ 11 અંગ અને 12 ઉપાંગ જે લીધું છે એ તો એ રીતે લીધું છે. પણ પછી 6 છેદ સૂત્ર અને 6 મૂળ સૂત્રો અને 10 પ્રકીર્ણ સૂત્ર છે, એની અંદર મૂળમાં અને છેદમાં 4 લીધા છે, અને પછી પ્રકીર્ણની જગ્યાએ 1 આવશ્યક એમ લીધું છે, એટલે એમને 32 થાય છે. અને જે દેવાવાસી પ્રમાણે માન્યતા છે એ પ્રમાણે 45 થાય છે. તો આ બંનેના જે સૂત્રની માન્યતા છે, જે આગમની માન્યતા છે એ વાત આવી. અને પહેલા આપણે દિગંબર પ્રમાણે 12 અંગ અને 14 પૂર્વની જે વાત હતી એ લીધી છે. હવે અહીંયા કૃપાળદેવ લખે છે છેવટની ભલામણ કરીને કે હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. કૃપાળુ કહે છે કે આ પ્રતિમાથી એકાંત ધર્મ છે એમ કહેવા માટે પણ મેં કઈ આ લેખ નથી લખ્યો, અથવા તો પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા પણ કે મેં કઈ આ લઘુ ગ્રંથ લખ્યો નથી. પણ પોતાને જે લાગ્યું છે યોગ્ય એ લખ્યું છે. પ્રતિમા માટે મને જે પ્રમાણો જણાયા હતા તે ટૂંકમાં જણાવી દીધા. તેમાં વાજબી ગેરવાજબી પણ શાસ્ત્ર વિચક્ષણ અને ન્યાય સંપન્ન પુરુષે જોવાનું છે. મેં તો આ જણાવી દીધા, મને જે રીતે બરાબર લાગતા હતા તે પ્રમાણે મેં જણાવી દીધા. હવે એમાં તમારે વિચાર કરવાનો છે, જે વિચક્ષણ પુરુષ છે એને સમજવાનું છે, ન્યાયથી સમજવાનું છે કે ખરેખર શું છે. અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રવૃત્તવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, આને હું પ્રસિદ્ધ ના કરત, કારણ કે જે મનુષ્ય એકવાર પ્રતિમા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, એટલે કે પોતે પહેલા એ રીતે લીધું હતું ને, પ્રતિમા પૂજનથી પ્રતિકૂળતા બતાવી, તે જ મનુષ્ય જયારે તેની અનુકૂળતા બતાવે ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. એવું થાય. પહેલા કૃપાળુ દેવે પ્રતિમાને નહોતી સ્વીકારી એટલે, અને પછી માને એટલે પેલા જે પ્રમાણે પહેલાની માન્યતા પ્રમાણે હોય એમને પછી જરાક ખેદ પણ થાય કે હવે કેમ બદલાઈ ગયા, એવો વિકલ્પ ઉઠે. એટલે કે છે કે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. એટલે એ રીતે મને પહેલા એમ કે આ હું પ્રસિદ્ધ નહીં કરું એમ હતું, પણ પ્રસિદ્ધ કર્યું એનું હવે કારણ આપે છે. પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલા એવી સ્થિતિમાં આવી ગયા હતા. તમને પણ એમ લાગ્યું છે કે પહેલા નહોતો અને હવે કેમ આ પ્રતિમાને માનવા માંડ્યા, એવું લાગ્યું છે. તો તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપના અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત. એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો
કે તારા માટે તે ભાઈઓને સંકલિષ્ટ વિચારો આવતા રહેશે. તે જે પ્રમાણથી માન્યું છે તે પણ માત્ર એક તારા હૃદયમાં રહી જશે. માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એમ પોતાને અંતરમાં વિચાર આવ્યો કે મારે આને પ્રસિદ્ધિ આપવી જોઈએ. જેમ મને સત્ય આ સમજાયું છે તો એ રીતે મારે, એટલે મેં થોડા વખત રહી અને પછી એ વિચાર આવ્યો એટલે મેં આને પ્રસિદ્ધિ આપી. એ વિચારને મેં ઝીલી લીધો ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ. અને તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમજ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી. તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા તે પછી આગળ અધૂરું રહી ગયું છે. એટલે પૂર્ણ લખ્યું તો હશે પણ એ પ્રાપ્ત થયું નથી. એ લખાણ પ્રાપ્ત નથી થયું એટલે પૂર્ણ મળે છે. પણ આ આખો જે આ છેલ્લો 21મા વર્ષનો છે. પછી તો 22મા વર્ષના પત્રો શરૂ થાય છે. તો 40મો પત્ર આજે છેલ્લો 21મા વર્ષનો હતો. આપણે 3 દિવસથી કરી રહ્યા હતા. તો એનો આખો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને બીજી કેટલી બધી વાત કૃપાળુદેવ જણાવી જે ખરેખર એને સમજવા જેવી છે. શરૂઆતની અંદર જે કૃપાળુદેવે જે વાત કરી કે અત્યારે આ કાળની અંદર આ પ્રમાણે જે સંપ્રદાય ઉત્પન્ન થયા છે તો એ સંપ્રદાય શા કારણે ઉત્પન્ન થયા એ વાત કરી. એમાંથી આપણને એક બોધ મળે છે કે કદાચ સંપ્રદાય ઉભા થયા તો ઠીક છે, ભલે રહ્યા, પણ એથી કરીને મને કોઈ સંપ્રદાયની પકડ હોવી જોઈએ નહીં. કેમ કે એમણે જે કારણ જણાવ્યા એ કારણનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને એમ થાય છે કે આવા કારણો મને ન હોય. અને એ 8 કારણ જે બતાવ્યા એમાંની કેટલી બધી વાત આપણને લાગુ પડે છે. એટલે એ આપણને સૌથી પહેલી વાત તો આમાંથી આ મળી. અને એની પણ પહેલા જે શરૂઆતમાં જે કૃપાળુદેવે જે વાત કરી છે એ બધી ઘણી મહત્વની વાત કરી. એમણે શરૂઆત જે કરી કે આ અનંત જન્મ મરણ કરી ચૂકેલા આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મ મુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. એ વાત બધી આગળ જે કરી, જે આત્મા મુક્ત થયા છે એ કઈ એમને મુક્ત થયા નથી, સ્વચ્છંદતાથી મુક્ત નથી થયા, પણ દિનેશ્વર ભગવાને બોધથી એ માર્ગની પ્રાપ્તિ કરી અને થયા છે. એ બધી વાત પણ એમણે બહુ સરસ રીતે પહેલા સમજાવી. અને બધા એ નથી સમજી શકતા એની માટે એની પણ કેટલીક વાત કરી. છતાં આ કરવા જેવું છે. રાગ, દ્વેષ અને મોહ એ છોડવા જેવા છે. અને એના વિશે પણ એમણે બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું કે રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે 3 દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે અને તે જ પદ્ધતિ એ નિસંદેહપણે પ્રવર્તનાર સત્પુરુષો કાં તે માર્ગ ઉપદેશી શકે. તો એવા જ ઉપદેશકો હોય જેને રાગ, દ્વેષ, મોહ ઓછા થયા હોય અને એ છોડવાના છે. એ વાત મહત્વની કરી દીધી. બીજા અપેક્ષિત સાધનની પણ વાત તેમણે કરી. એમાં મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શરીર, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન જે એની પણ વાત કરી. પણ અંતરંગ સાધન મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ અંતરંગ સાધન એમણે દર્શાવી. એ બધી વાત કરી. પછી તો આ 3 દોષ જે રાગ, દ્વેષ, મોહથી દૂર રહિત મહા અતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ અને તેમણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ બોધ્યો છે તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિ હોવો જોઈએ એમ કરીને વાત કરી કે ખરેખર તો એ ધર્મ તો એક જ રીતે છે, પણ લોકોએ આ ભેદ પાડી દીધા છે. અને એ ભેદ શા માટે પડે એના પછી એમણે 8 કારણ આપ્યા. સંપ્રદાય થયા એના બધા એ વાત લીધી. અને પછીથી એ બધા મત જે છે એ સંબંધી સમાધાન થઈ શકે, પણ એ બહુ અઘરું છે. બધા એમાં એ રીતે અસંભવિત એટલા માટે લાગે છે કે બધા એમાં પાછા ભેગા થઈને એ રીતે કરે એવું બને નહીં. એ અપેક્ષાથી આખી એમણે વાત લીધી કે મતભેદ ટળી
અને પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરવામાં આવે એ કરવું જોઈએ. અને બધા મત જે છે એ છોડી દેવા જોઈએ. પણ એ અત્યારે થવું બહુ અસંગીત છે, સંગીત નથી. કેમ કે સર્વને એવી સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ અને એ પ્રમાણે કરે, વિતરાગની આજ્ઞામાં રહે તો પછી આગળ બીજી વાત એમણે એ પણ કહી, કુસુમ કાળ છે અત્યારે, તો પછી અત્યારે જે બીજી બધી અન્ય વિદ્યાઓ ચાલી રહી છે, એ વિદ્યાને કારણે ભણેલા લોકો જે છે એ કેટલાક તો આ એમને ધર્મ તત્વની શ્રદ્ધા નથી, એનો કોઈ વિચાર નથી કરતા બીજી બધી વસ્તુમાં. બીજા જે સરળ છે કંઈક રીતે જે છે તેમને આ ભગવાને બોધેલા જે ધર્મના વિષયની એની એટલી ગતાગમ નથી. અને કોઈક ગતાગમ વાળો નીકળે તો કોઈક જ એવો હોય છે, તો એક એમાં કંઈક આગળ વધવામાં માંગતો હોય તો એને બીજા કોઈ સહાયક નથી મળતા. અને ક્યારેક તો પછી આગળ તો એ રીતે પણ વાત થઈ હતી કે પછી એવા ગુરુ વગેરે મળ્યા હોય પણ એનો આગળ વધવા ન દે, એને વિરોધ કરે વગેરે, એ બધી વાતમાં વાત કરવામાં આવે. ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાતા યતિઓ, એની વાત કરી કે ખરેખર એ કઈ છે નહીં. એને અને એ જ રીતે બીજાઓની પણ એ રીતે વાત કરી. પણ સંશોધક પુરુષો કે જે સાચું સમજી શોધી અને જે કરી શકે એવા ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનાર અને પુરુષાર્થ કરનાર બહુ ઓછા છે. અને તેમને જે સાહિત્યો જેવા કે સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્રો મળવા એ પણ દુર્લભ છે. આ બધી વાત કરીને ત્યાર પછીથી મતની વાતને બધીને થોડી વધારે વિસ્તારથી વધારે સમજાવી અને પોતે પહેલા જે માનતા હતા એની વાત પણ લીધી, મૂર્તિની વાતને એ લીધી, પ્રતિમાની વાતને લીધી, અને પછી એનો બધો વિસ્તાર કર્યો. એને પછી આગમ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, પરંપરા પ્રમાણ અને અનુભવ પ્રમાણ અને પ્રમાણ એટલે જ્ઞાન પ્રમાણ દ્વારા એ કહી શકાય. એમાં આગમ પ્રમાણની વાત કરી, જેમાં આગમ કેટલા એની પણ વાત કરી. અને આજે એ છેલ્લી વાત આગમ વિશેની પણ આવી ગઈ, શ્વેતાંબર માન્યતા પ્રમાણે અને શ્વેતાંબરમાં એટલે કે દેરાવાસી માન્યતા પ્રમાણે અને સ્થાનકવાસી માન્યતા પ્રમાણે. અને પછી આ છેવટની ભલામણ જે છે એ આપણે જે રીતે વાંચી એમાં એમને તો સ્પષ્ટતા કરી કે મેં શા માટે આવો લેખ લખ્યો, વાત હતી. પછીની મહત્વની વાત જે છે એ આમાં આપણી પાસે નથી ઉપલબ્ધ, પણ બહુ મહત્વની વાત, આખો લેખ જો આપણને પ્રાપ્ત થયો તો ઘણો ઉપયોગી થાય. તો એ રીતે આપણે આ 40મો પત્ર અહીંયા અધૂરો રહ્યો છે, છતાં એ રીતે આપણે પૂરો કર્યો. અને હવે આ 21મા વર્ષના પત્રો પૂરા થયા છે, તો આવતા વખતથી આપણે 22મા વર્ષના પત્રો શરૂ કરીશું, એટલે કે 41મા પત્રથી સ્વાધ્યાય આગળ લઈશું. આજે આ સંબંધી કોઈ ખાસ પ્રશ્ન હોય તો પહેલા લઈએ છીએ, અને તે પછીથી આપણે આજે 8મ છે તેથી પ્રતિક્રમણ કરીશું, ભાવ પ્રતિક્રમણ કરીશું.